હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તો વ્લોગની શરૂઆત કરીએ તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ વાડીએ તમને બધું બતાવી દઉં. વાડીમાં આ છે મકાઈ, પાછળ રચકો આવેલો છે, અને આ છે બોરડી. હાલો બોર ખાવા આવી જાઓ, પોકી જાઓ. તમને બધાને વાડી બતાવી દઉં મારી. હાલો, જે પણ ચેનલમાં નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે દાડમ આવી ગયા છે અંદર. આ છે લીંબુનું ઝાડ. લીંબુ પણ ખૂબ મજાના આવી ગયા છે ઉનાળામાં. શરબત પીવા માટે પોકી જાજો આપણી વાડીએ. ને બોરા ખાવા હોય જલ્દી પોકી જાઓ, આવી જાઓ આપણી વાડીમાં. હે આ છે મારા ફૂઈ પણ વાડીમાં આવી ગયા છે. આ છે અમારા ભાગ્યા, મસાલો ઘોરે છે. કહી દો જય. મારા ફૂઈ તમને બધાને જય દ્વારકાધીશ કહે છે. જય માં પીઠળ, જય માં મુગલ, જય માં મુગલ. આ છે અમારું ઘર. અહીંયા તમે આવી જાવ એ બાજુ. આ છે મારા ફૂઈની ભેંસું બધી આરામ કરે છે, બેઠી છે. એમને કોઈ ટેન્શન વગરનું ખાવા પીવાની મોજ લાગી જાય. આ છે અમારી વાસડો, અને આ છે અમારી ગાય. એનું નામ છે ઝાલર. આ બધું અમારું ઘર ફળ્યું. આ મારા ફૂઈનું ઘર છે. હું 24 કલાક મારા ફૂઈના જ ઘરે રહું છું. અને મારા ફૂઈ તમને એક સરસ મજાનું કીર્તન સંભળાવે છે. આવી જાઓ અહીં કાન. હોય એટલે મસ્ત આનું હે ને, આ આંગણાનું વ્યૂ મસ્ત આવે છે એમ. હા, ટાણાનું. ગમે બે લીટી તમને તો ઘણા આવડે કીર્તન. તો 24 કલાક કીર્તન જ કરતા હોય. જ્યારે હોય ત્યારે ભગવાનનું નામ જ મોઢે હોય. રામ સીતાના ગુણ લાગાશું, જાનકપુર જાન મારે જાશું. હિંડોળે બેહીને હવા ખાશું, જાનકપુર જાન મારે જાશું. રામ સીતાના ગુણ લાગાશું, જાનકપુર જાન મારે જાશું. 32 પાતના ભોજન બનાયા, 33 પાતના શાખ, જાનકપુર જાન મારે જાશું. બસ, તમને કીર્તન કેવું લાગ્યું તો બધા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આગળ આપણે ગૌરવતા રહેશું. જો સારું કીર્તન તમને લાગ્યું હોય બધા કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, વિડીયોને સબસ્ક્રાઈબર કરી દેજો. અને હું હવે તમને અમારું ઘર બતાવી દઉં. આ છે મારા ફૂઈનું ઘર. આ છે અમારું બહારનું નાનું એવું કિચન અંદર પણ છે.
અમે બહાર જ આ કિચનમાં જ બનાવીએ છીએ, કિચનનો ઉપયોગ નથી કરતા બહુ. અને આ છે ઘર બતાવી દઉં તમને. લાઇટ નથી એટલે ઘરમાં બહુ દેખાશે નહીં, પણ આપણે હવે તો વિડીયોમાં રોજ બનાવતા જ રહેવાનો છે એટલે કન્ટિન્યુઅર જોઈ જશે. આ છે પેલો રૂમ, આ છે બીજો રૂમ, હવે તમને અમારું આંગણ હું બતાવી દઉં. આથી ઠેઠ જેટલું દેખાય ને ત્યાં સુધી. આ ઝાડ લગાડેલો છે, મારા ફૂઈને કપડાં આગે સુકાવા ના જવા પડે એટલે આ નજીકમાં બધું બનાવી રાખેલું છે. આ છે અત્યારે ગાડી તો નથી, પણ આ છે અમારી ગાડીનું પાર્કિંગ. અહીંયા ગાડી રાખવામાં આવે છે ને બીજો બધો જ કાટમાળ અહીંયા રાખેલો છે. બધો જ કાટમાળ અહીંયા રાખેલો છે. બોરમાં ખેતરમાં જે ઉપયોગી વસ્તુઓ આવે બધી, અને અહીંયા રાખીએ છીએ સાર. આ છે પણ બીજી